કઈ મોટર ભણવાના છે? BLDC મોટર. પહેલી વસ્તુ એ આવે કે ભાઈ કયા સપ્લાય ઉપર કામ કરશે? DC સપ્લાય કે AC સપ્લાય ઉપર? DC સપ્લાય ઉપર કામ કરી રહી છે, એ વસ્તુ ફેક્ટ છે. સૌથી વધારે અત્યારે પોપ્યુલર હોય અથવા થઈ રહી છે તો એ કઈ છે? BLDC મોટર છે. ઇવન પંખામાં પણ હવે BLDC મોટર આવે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ વાળા પણ BLDC મોટર વાપરે છે. હાર્ડ ડિસ્ક, તમારી કોમ્પેક્ટ ડિસ્ક, આ બધાની અંદર BLDC મોટર વપરાય. મારે સિમ્પલ આપણે ચાલુ કરીએ પહેલા બેઝિક થી. તો મોટર છે એટલે ઇનપુટમાં શું જોશે? ઇલેક્ટ્રિકલ એનર્જી જોશે. અને આઉટપુટમાં શું મળશે તમને? મિકેનિકલ એનર્જી મળશે. હવે તકલીફ હવે અહીંયા શરૂ થશે. આમાં BLDC એટલે BL નું ફૂલ ફોર્મ શું છે? બ્રશલેસ DC મોટર. એટલે કે એમાં બ્રશ છે નહીં. બ્રશલેસ DC મોટર. હવે બ્રશનું ફંક્શન શું હતું મોટરની અંદર? તમે સપ્લાય આપતા હતા, શેના થ્રુ સપ્લાય આપતા હતા તમે? બ્રશ થ્રુ સપ્લાય આપો. એ બ્રશ કોની સાથે કનેક્ટેડ હોય? પહેલા કોમ્યુટેટર સાથે. અને કોમ્યુટેટર કોની સાથે કનેક્ટેડ હતું? તમારા આર્મેચરની સાથે કનેક્ટેડ હતું. તો DC મોટરમાં બ્રશ શું કરતું હતું? કરંટ લઈ અને કોને આપે? કોમ્યુટેટરને. કોમ્યુટેટર એ સપ્લાય જે હતો એ કોને આપતો હતો? આર્મેચર. પણ એ ઇનડાયરેક્ટલી કરતું હતું શું? DC માંથી કોમ્યુટેટર શેમાં કન્વર્ટ કરતું હતું? AC માં. કેમ એવું કરવાની જરૂર પડે? કેમ DC માંથી AC કરવાની જરૂર પડે કોમ્યુટેટરમાં? આપણને જનરેટરની અંદર ખ્યાલ છે કે કોમ્યુટેટર શું કામ કરે છે? જનરેટરમાં શું કામ કરે છે? સપ્લાય પ્રોડ્યુસ કયો થાય છે? AC. એને શેમાં કન્વર્ટ? DC માં કન્વર્ટ કરવાનું કામ કરે. એટલે અહીંયા હું લખું છું કે ભાઈ જનરેટરમાં કોમ્યુટેટર શું ફંક્શન કરે છે? જે બી AC સપ્લાય જનરેટ થાય એને DC માં કન્વર્ટ કરે. પણ મોટરમાં શું થાય છે? આપણે આપવાના કોણ સપ્લાય છે બહારથી? DC. એને શેમાં કન્વર્ટ કરવો પડે? AC માં. કેમ AC માં કન્વર્ટ કરવો પડે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પ્રમાણે જો તમારે EMF જનરેટ કરવો હોય તો બે વસ્તુ જોઈએ. એક અથવા તો તમારો મેઇન બે વસ્તુ છે. કયું હશે? એક હશે ફ્લક્સ અને એક હશે કંડક્ટર. બંનેમાંથી એક રોટેટિંગ જોઈએ અને એક કેવો જોઈએ? સ્ટેડી. જનરેટરની અંદર તમારા કંડક્ટર કેવા હતા? રોટેટિંગ કંડક્ટર હતા. અને ફ્લક્સ કેવો છે? સ્ટેડી. કેમ ખબર પડી કે ફ્લક્સ સ્ટેડી છે? કારણ કે ફ્લક્સ કોણ પ્રોડ્યુસ કરતું હતું? DC સપ્લાય દ્વારા પ્રોડ્યુસ થતો હતો. DC સપ્લાય દ્વારા જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય એ કેવો છે? સ્ટેડી. તો આપણે કોને રોટેટ કર્યા? કંડક્ટરને રોટેટ કર્યા. ખ્યાલ આવે છે? શેમાં? આ જનરેટરની અંદર. ટ્રાન્સફોર્મરમાં જુઓ. ટ્રાન્સફોર્મરમાં તમે સપ્લાય કયો આપો છો? AC. એટલે તમારો ફ્લક્સનો નેચર શું હશે? રોટેટિંગ. તો તમે કંડક્ટરને કેવા રાખ્યા છે? સ્ટેડી. તમારી જે કોઇલ છે કંડક્ટર એ કેવા છે? સ્ટેડી. ધેટ મીન્સ EMF ઇન્ડ્યુસ કરવો હોય તો એક પાર્ટ તમને શું જોશે? સ્ટેડી. અને એક પાર્ટ કેવો જોશે? રોટેટિંગ. મોટરની અંદર તમે કયો સપ્લાય આપો છો? DC સપ્લાય આપો છો. એટલે જે ફ્લક્સ આવશે એ કેવો આવશે? સ્ટેડી. તમારા કંડક્ટર બી કેવા છે? મોટરમાં તો કંડક્ટર કેવા છે? સ્ટેડી છે. તો કંડક્ટર બી સ્ટેડી અને ફ્લક્સ પણ સ્ટેડી. તો રોટેશન પોસિબલ થશે નહીં. એટલે તમારે ફ્લક્સને કેવો કરવો પડે? રોટેટિંગ કરવો પડે. તો રોટેટિંગ કરવો હોય તો તમારે સપ્લાય કયો જોઈએ? AC. તો કોમ્યુટેટર મોટરની અંદર શું કરે છે? જે તમે DC સપ્લાય આપો એને શેમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે? AC. જેથી કરીને ત્યાં EMF ઇન્ડ્યુસ થાય અને પછી એને ધક્કો લાગે એટલે ટોર્ક પ્રોડ્યુસ થાય. તો આપણે તો કઈ મોટર બનાવવા માંગીએ છીએ? બ્રશલેસ. બ્રશ જ નથી એનો મતલબ અંદર કોમ્યુટેટરની બી જરૂર છે નહીં. બ્રશ નથી, કોમ્યુટેટર નથી, તો સૌથી મોટી તકલીફ શું થવાની છે? AC પ્રોડ્યુસ થશે નહીં. AC પ્રોડ્યુસ નહીં થાય તો તમારો EMF નહીં આ જનરેટ થાય.
એ એટલે શું કે તમારા કંડક્ટર છે એ ફરવાનું ચાલુ કરશે નહીં. એનો મતલબ મારે સપ્લાય ત્યાં કેવો લઈ જવો પડે? એસી સપ્લાય લઈ જવો પડે. ભલે વર્ક શેના પર કરે છે? ડીસી પર કરે છે. અને એટલા માટે કન્સ્ટ્રક્શનમાં આપણે થોડીક અરેન્જમેન્ટ ચેન્જ કરીએ છીએ. અહીંયા હું લખું છું રોટર અને અહીંયા લખું છું સ્ટેટર. આ 1 2 3. સ્ટેટર કોને કહેવાય? જે સ્ટેડી પાર્ટ છે તમારું એ. રોટર કોને કહેવાય? જે રોટેટ થતું હશે. BLDC માં તમારું રોટર પરમનન્ટ મેગ્નેટ થી બનેલું હોય. શેનાથી બન્યું હોય? પરમનન્ટ મેગ્નેટ. એટલે પરમનન્ટ મેગ્નેટ હશે તો એક પોર્શન ને હું કહી દઉં નોર્થ પોલ અને બીજો પોર્શન કયો હશે? સાઉથ. પરમનન્ટ મેગ્નેટ છે, 2 પોલ હોય, નોર્થ પોલ અને સાઉથ. અહીંયા સપ્લાય કનેક્ટ કરું છું. આ છે મારું ઇલેક્ટ્રોમેગ્નેટ. શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટ. જે કંડક્ટર એટલે આર્મેચર આપણે ડીસી મોટર અને ડીસી જનરેટરમાં ક્યાં રાખીએ છીએ? રોટરની અંદર. BLDC માં એ જ આર્મેચર બધા આપણે ક્યાં મૂકીએ છીએ? સ્ટેટરની અંદર. એટલે એ પોર્શન કેવો છે? સ્ટેડી પોર્શન છે. ત્યાં તમે જ્યારે સપ્લાય આપશો ત્યારે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ઇલેક્ટ્રોમેગ્નેટમાં. સપ્લાય નહીં આપો તો એ શું હશે? સિમ્પલ આયન પીસ છે. સપોઝ અહીંયા નોર્થ પોલ બને છે, અહીંયા સાઉથ પોલ છે, અહીંયા નોર્થ પોલ બને છે અને અહીંયા શું બને છે? સાઉથ. આ કયું છે? ઇલેક્ટ્રોમેગ્નેટ. હવે હું અહીંયા એક ઇલેક્ટ્રોનિક કન્વર્ટર રાખું છું. ઇલેક્ટ્રોનિક કન્વર્ટર અને બાજુમાં છે હોલ સેન્સર. હોલ સેન્સર એટલે મેગ્નેટની પ્રેઝન્સને ડિટેક્ટ કરે કે ભાઈ મેગ્નેટ કઈ જગ્યાએ પહોંચ્યું છે. અચ્છા, કરંટ અહીંયાથી આમ પસાર થાય તો શું બનશે? નોર્થ પોલ. પણ કરંટની ડાયરેક્શન રિવર્સ કરી દઉં તો અહીંયા શું બનાવશે? સાઉથ પોલ. અચ્છા, અત્યારે આ કયા પોલમાં છે? અહીંયા સાઉથ પોલ. અહીંયા શું છે? નોર્થ પોલ. એટલે આને શું કરશે? એટ્રેક્ટ કરશે. હવે હું અહીંયા કરંટની ડાયરેક્શન ઇલેક્ટ્રોનિક સ્વિચની મદદથી, ટ્રાન્ઝિસ્ટર આપણે ભણ્યા કે તમારે ફાસ્ટ સ્વિચિંગ કરવું હોય તો તમે શેનો યુઝ કરો છો? ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરો છો, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. આ સ્વિચિંગ ફાસ્ટ કરી અને અહીંયા પોલ કયો ડેવલપ કરી દઉં? નોર્થ. તો અહીંયા પણ નોર્થ અને અહીંયા પણ નોર્થ. તો હવે શું કરશે? રિપેલ કરશે, એને ધક્કો મારશે. એટલે આ ફરી અને આ રોટેટ થઈને થોડુંક આટલું આવશે. હવે એ વખતે હું અહીંયા સ્વિચિંગ કરી અને અહીંયા કયો પોલ જનરેટ કરીશ? સાઉથ. એટલે આ નોર્થ આને એટ્રેક્ટ કરશે એટલે એની મુવમેન્ટ ક્યાં જશે? આગળ જશે, થોડીક આગળ જશે. થોડીક આગળ જાય, અહીંયા હાલ મિડ લાઈનને ક્રોસ કરે એટલે હું અહીંયા શું બનાવી દઈશ? નોર્થ. આને રિપેલ કરશે, ક્યાં જશે? આગળ. આગળ જાય, આ પોલને હું શું બનાવીશ? સાઉથ પોલ. સાઉથ પોલ બનાવીશ, પાછું આગળ જશે, અહીંયા શું બનાવી દઈશ? નોર્થ. તો એ રીતે કન્ટિન્યુઅસ શું કર્યા કરશે? એટ્રેક્ટ થયા કરશે. તો BLDC મોટરમાં આપણે પરમનન્ટ મેગ્નેટનો યુઝ કરીએ છીએ. કયા પોર્શનમાં? રોટરની અંદર. અને ઇલેક્ટ્રોમેગ્નેટ ક્યાં બનાવીએ છીએ? સ્ટેટરની અંદર. જેટલા પોલની પેર હોય એટલા ફેઝની એ મોટર કહેવાય. ધારો કે હું ખાલી 2 જ પોલ રાખું તો એને કહેવાય કે ભાઈ સિંગલ ફેઝ BLDC મોટર હશે. 2 પોલ એટલે 4 પોલ રાખું તો એને કહેવાય કે 2 ફેઝ BLDC મોટર. 3 રાખું તો 3 ફેઝ. અને આ બધાનું કંટ્રોલિંગ હું શેનાથી કરીશ? ઇલેક્ટ્રોનિક ડ્રાઈવરથી કરીશ, કે જેનું કામ શું હશે? કન્ટિન્યુઅસલી સેન્સ કરવાનું કે ભાઈ કોને આપણે નોર્થ પોલ બનાવ્યો છે, એને સાઉથ અને આને નોર્થ. અથવા તો તમે કોની ડાયરેક્શન સેન્સ કરી શકો? રોટરની ડાયરેક્શન સેન્સ કરો કે ભાઈ નોર્થ પોલ કઈ જગ્યાએ છે, અહીંયા હોલ સેન્સર મૂકી દો, અહીંયા મૂકી દો અને અહીંયા મૂકી દો. તો હોલ સેન્સર કન્ટિન્યુઅસલી શું મેજર કર્યા કરશે? કે રોટરની પોઝિશન ક્યાં છે. એ પ્રમાણે કોને સ્વિચ કરશે? આને સ્વિચ કર્યા કરશે. એટલે આમાં કન્ટિન્યુઅસ પાવર મળતો
નથી કોઇલને. કેવો પાવર મળશે? એક વખત ઓન, થોડા ટાઈમ પછી ઓફ, પાછો ઓન, ઓફ, ઓન. તો આ સપ્લાય કેવો થઈ ગયો? અલ્ટરનેટિંગ. ભલે પ્યોર અલ્ટરનેટિંગ નથી, પણ બિહેવ કઈ રીતે કરે છે? અલ્ટરનેટિંગ ની જેમ. કારણ કે આપણે કન્ટિન્યુઅસલી શું કર્યા કરે છે? સ્વિચિંગ કર્યા કરે. તો બીએલડીસી એ પ્યોર એસી પર કામ નથી કરતું. આપણે જે કહીએ છીએ કે મારે એને અલ્ટરનેટિંગ ફ્લક્સ જનરેટ કરવો પડે, તો અલ્ટરનેટિંગમાં સ્ક્વેર પણ અલ્ટરનેટિંગ જ કહેવાય. મારું કામ ખાલી એટલું જ છે કે મને એનો નેચર કેવો જોઈએ છે? રોટેટિંગ જોઈએ છે. તો બીએલડીસી ના કન્સ્ટ્રક્શન નો બધાને ખ્યાલ આવી ગયો? સ્ટેટર શેનું બનેલું હશે? આર્મેચર કંડક્ટર. તમારું આર્મેચર કંડક્ટર જે ડીસી મોટર ને ડીસી જનરેટરમાં આપણે ક્યાં મૂકતા હતા? કોર ઉપર મૂકતા હતા રોટેટ કરવા માટે. એની જગ્યાએ આપણે એને ક્યાં મૂકીશું? આર્મેચર એટલે સ્ટેટરમાં મૂકશું, અને એ વાઇન્ડિંગની મદદથી શું પ્રોડ્યુસ કરશું? ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આપણે એને શું આપવું પડશે? સપ્લાય. કયો સપ્લાય આપવાના છે? ડીસી સપ્લાય જ આપવાના છે. પણ કન્ટિન્યુઅસ ડીસી સપ્લાય આપવાના નથી. એટલે એવું નહીં થાય કે કન્ટિન્યુઅસ અહીંયા નોર્થ પોલ જ બનશે. આપણે એમાં કરંટની ડાયરેક્શન ચેન્જ કરી અને જે રીતે આપણે આને રોટેટ કરવું છે એ પ્રમાણે આપણે એ જ ખાલી પોલ ઓફ પેરને એનર્જાઇઝ કરશું. એટલે પહેલી વાર કરશું ત્યારે કઈ બે થશે? આ બંને. પછી કઈ બે થશે? આ બંને. કારણ કે એકલા આને અહીંયા ધક્કો નથી મારવાનો, આને પણ આ બાજુથી ખસાડવાનું છે. બરાબર? એટલે એક સાથે બે પોલ અથવા તો એક પોલ પેર એનર્જાઇઝ થશે. કન્ટિન્યુઅસ આને પણ સપ્લાય મળતો હશે, આને પણ સપ્લાય મળતો હશે એવું હશે નહીં. પહેલા આને મળશે, પછી આને મળશે, પછી આને મળશે, પછી આને મળશે. બરાબર? અને સ્વિચિંગ કોણ કરશે? ઇલેક્ટ્રોનિક કન્વર્ટર, કે જેની અંદર આપણે ટાઈમર હોલ સેન્સર સેટ કર્યા હશે. હોલ સેન્સર કન્ટિન્યુઅસ મેગ્નેટિક પ્રેઝન્ટ ડિટેક્ટ કરી અને નક્કી કરશે કે મારે કઈ કોઇલને એનર્જાઇઝ કરવાની છે. એટલે એમાં સિમ્પલ પ્રોગ્રામિંગ જ આવે. તમે હોલ સેન્સર ખાલી ટાઈપ કરશો ને ગૂગલમાં કે હોલ સેન્સર, તો 3 પિનનું સેન્સર આવે. 5 વોલ્ટનો સપ્લાય આપો, ગ્રાઉન્ડ આપો અને એમાંથી આઉટપુટ મળે. જેવું એને મેગ્નેટિક પ્રેઝન્ટ દેખાય કે ભાઈ મેગ્નેટની અસર દેખાય છે, તરત શું આપે? આઉટપુટ આપી દે. એ આઉટપુટ મળે એનો મતલબ મેગ્નેટ અત્યારે ત્યાં છે. તો એ પ્રમાણે મારે આને ચાલુ કરવાની છે. તો સિમ્પલ પ્રોગ્રામ લખવાનો આવે કંટ્રોલરની અંદર. પ્રોગ્રામ લખી અને સેટ કરી દો, તમારું ચીપ રેડી થઈ જાય. એ ચીપ તમારે ક્યાં ફિટ કરી દેવાની છે? બીએલડીસી મોટરની બાજુમાં એઝ અ કંટ્રોલર ફિટ કરી દેવાનું. પણ ફાયદો શું થાય? એક તો તમારું બ્રશને લીધે જે કન્ટિન્યુઅસ વેર એન્ડ ટેર થતું હોય, તમને સ્પીડ કેવી થઈ જાય? લિમિટ. અમુક સ્પીડ કરતા તમે વધારે સ્પીડ ઉપર બી તમારી જે કોમન મોટર છે એને ફેરવી શકતા નતા. કેમ? કારણ કે તમારું બ્રશ કોન્ટેક્ટમાં આવતું હતું કન્ટિન્યુઅસલી. કોમ્યુટેટર હોય ત્યાં આગળ સ્પાર્કિંગ થતું હોય. તો એ બધા પ્રોબ્લેમ આમાં શું થઈ જશે? નહીં આવે. મોટરની એફિશિયન્સી જોવા જાવ ને તો 60 થી 70% હોય, જ્યારે બીએલડીસી મોટરની એફિશિયન્સી તમારી આવશે 90 થી 95%. અને એટલા માટે આપણે જો પાવર ડિમાન્ડ રિડ્યુસ કરવી હોય ને તો તમને આ પંખો કેટલામાં મળે છે? આ પંખાની પ્રાઇસ કોઈને ખબર છે? હા, 1500, 1400-1500 માં તમને સારી બ્રાન્ડનો પંખો મળી જાય. બહુ તો 1800. પણ બીએલડીસી પંખા લેવા જાવ તો 4,500 થી 5,000 એની પ્રાઇસ આવે. એટલે કેટલી થઈ? 3 ગણી વધારે. એટલે મારે લેવા જવાનું હોય તો હું શું વિચારું કે છોડને યાર, 5,000 કોણ ખર્ચે? 1500 માં તો નવો મળે જ છે ને, ચાલે છે બી મસ્ત જ. પણ આનું રેટિંગ કેટલું છે? આ કેટલો પાવર કન્ઝ્યુમ કરે છે? ફેન હોય ને 60 થી 100 વોટ પાવર કન્ઝ્યુમ કરતો. અને બીએલડીસી માં જે ફેન આવે એનો પાવર રિક્વાયરમેન્ટ કેટલો હોય? 10 થી 15 વોટ. હા, એટલે તમે વિચારો, આપણે બંને મિનિમમ રેન્જ રાખીને ચાલુ કરીએ. બીએલડીસી માં આપણે 15 વોટ ગણીએ અને આમાં કેટલો ગણીએ? 60 વોટ. તો આ પંખો તમે આ પંખો 1 કલાક બાળો અને આ પંખો કેટલી વખત બાળશો? 4 કલાક બાળશો તો બી બિલ કેટલું આવશે? સરખું. અને પંખો આપણે જ્યારે લઈએ છીએ ત્યારે મિનિમમ કેટલા વર્ષ ચલાવવાના હોય છે? 4-5 તો ખરું જ. એની પહેલા કોઈ બદલવાના છે નહીં. તો તમે આખું કોસ્ટ ગણશો ને, આપણી તકલીફ શું છે? હંમેશા આપણે કઈ કોસ્ટ ગણીએ છીએ?
ઇનિશિયલ કોસ્ટ ગણીએ છીએ, રનિંગ કોસ્ટ ગણતા નથી. પણ જો તમે BLDC મોટર નાખો અને ઇનિશિયલ અને રનિંગ કોસ્ટ ગણો ને તો છેલ્લે તમને BLDC મોટર સસ્તી પડે. અને આ પંખાની કોસ્ટ કેવી પડે? બહુ જ વધારે. नहीं, पहले पछताओ नहीं, पहले खुश हो और बाद में पछताओ. अक्षय कुमार एड करे છે તો કેમ કરે છે? કારણ કે એનું પાવર રિક્વાયરમેન્ટ કેવી છે? બહુ જ ઓછી BLDC ની. કેમ? કારણ કે એમાં કોઈ બી ફ્રિક્શન વાળા પાર્ટ આવતા છે નહીં. પરમનન્ટ મેગ્નેટ પ્લસ શું થશે? ડીસી મોટરમાં આપણે કન્ટિન્યુઅસ સપ્લાય આપવો પડે, જ્યારે એની અંદર કન્ટિન્યુઅસ સપ્લાય આવવાનો નથી. જ્યારે જરૂર પડે એ જ વખતની લિંક કન્ટિન્યુઅસ ચાલુ બંધ થયા કરશે. એટલે પાવર કન્ઝમ્પશન એટલા માટે બહુ જ ઓછું છે, કારણ કે કોઈ વેર એન્ડ ટેર નથી. એફિશિયન્સી કેવી હશે? કોની વધારે હશે એફિશિયન્સી? ઓબ્વિયસલી BLDC ની. આ પંખો ફરે છે તો આપણને અવાજ બી આવે, BLDC માં અવાજ આવવાનો છે નહીં, કારણ કે કોઈ બી પ્રકારનું ઘર્ષણ નથી, ફ્રિક્શન નથી. તો BLDC માં તમને 4 વસ્તુ મેઇન યાદ રહેવી જોઈએ જે લખવાની છે. પહેલી વસ્તુ કે સ્ટેટર શેનું બનેલું હશે? આપણું આર્મેચર કંડક્ટર્સ અથવા તો આર્મેચર વાઇન્ડિંગ નું બનેલું છે, જેની અંદર આપણે ડીસી સપ્લાય આપીએ છીએ. ડીસી સપ્લાય ટોર્ક જનરેટ કરી શકવાનો નથી, અને એટલા માટે આપણે સ્વિચિંગ કરી અને એને શું કરશું? અલ્ટરનેટિંગ બનાવશું. આ સ્વિચિંગ કઈ રીતે કરશું? તો કે જે આપણું રોટર કે જે શેનું બનેલું છે? પરમનન્ટ મેગ્નેટનું. એની પોઝિશન ડિટેક્ટ કરશું. મેગ્નેટની પોઝિશન ક્યાં છે શેની મદદથી ડિટેક્ટ કરશું? આપણે હોલ સેન્સરની મદદથી એ ડિટેક્ટ કરશું. જેવી હોલ સેન્સર ડિટેક્ટ કરે કે મેગ્નેટ અહીંયા છે, તો એ પ્રમાણે ઇલેક્ટ્રોનિક કન્વર્ટર ડિસાઇડ કરશે કે કયો ફેઝ ચાલુ કરવો. આ બંને કરવા છે કે આ બંને કરવા છે? બરાબર. 3 ફેઝ, 4 ફેઝ, 10 ફેઝના પણ BLDC મોટર આવી છે. એ પ્રમાણે એનું કન્વર્ટ કરે અને આનું શું થઈ જાય? રોટેશન થઈ જાય. પણ આ રોટેશન કેવું હોય? સ્મૂથ. તમે અત્યારે જેટલા બી ઇલેક્ટ્રિકલ વ્હીકલ જુઓ છો એ બધામાં મોસ્ટલી કઈ મોટર છે? બધામાં BLDC છે. બાજુમાંથી પસાર થઈ જાય ને તો બી આપણને ખબર નહીં પડતી કે આ વ્હીકલ ચાલુ થયું, તો કોઈ સ્ટાર્ટ કરીને ઊભો હોય તો બી ખબર પડતી નથી. તો કેમ? કારણ કે એનો સૌથી મોટો એડવાન્ટેજ શું છે? ફ્રિક્શન થતું નથી, નોઇઝ લેસ ઓપરેશન છે. એટલે BLDC માં કન્સ્ટ્રક્શન પૂછાય તો આપણે કેટલા પાર્ટ લખશું? 4. કયા કયા? સ્ટેટર શેનું બનેલું હશે? આર્મેચરનું. બીજું રોટર શેનું બનેલું હશે? પરમનન્ટ મેગ્નેટ. ત્રીજું ઇલેક્ટ્રોનિક કંટ્રોલર. ઇલેક્ટ્રોનિક કંટ્રોલર કે જે શું કંટ્રોલ કરે છે? કયા ફેઝને સપ્લાય આપવાનું. અને ચોથું શું છે? હોલ સેન્સર. એ શું ડિટેક્ટ કરશે? મેગ્નેટિક પ્રેઝન્ટ ડિટેક્ટ કરશે, અને એ પ્રમાણે જે પણ કોઇલને ચાલુ કે બંધ કરવાની છે એ ચાલુ કે બંધ કરવા માટે કોને કમાન્ડ સેન્સ કરશે? એટલે આ પોઝિશન આની અહીંયા હશે અને આ કમાન્ડ કોને મોકલશે? આ કમાન્ડ થી કોને સ્ટાર્ટ કરશે? તો BLDC ના કન્સ્ટ્રક્શનમાં કોઈને ડાઉટ છે? ના. એડવાન્ટેજીસ પૂછાય તો આ બેમાંથી એક સવાલ પૂછાશે, અથવા તો BLDC નું કન્સ્ટ્રક્શન પૂછાશે, અથવા એવું પૂછાશે કે BLDC ના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એટલે મેરિટ અને ડીમેરિટ કહો, કયા કયા આવશે? એડવાન્ટેજ કયા કયા આવશે? એટલે સૌથી પહેલા તો હાઈ એફિશિયન્સી આવશે, પછી નોઇઝ ફ્રી ઓપરેશન, લો પાવર કન્ઝમ્પશન. એ હાઈ એફિશિયન્સી ની અંદર આવી, પણ લો પાવર કન્ઝમ્પશન. ઓકે. અથવા તો લો પાવર રિક્વાયરમેન્ટ. પછી મેન્ટેનન્સ કેવું જોશે? મેન્ટેનન્સ ઓછું જોશે, કારણ કે કોઈ વિયર એન્ડ ટેર કે ફ્રિક્શન છે નહીં. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ મેન્ટેનન્સ ફ્રી છે. મેન્ટેનન્સ ફ્રી. 1 2 3 4. પછી લોંગ લાઈફ. વેરી ગુડ. લાઈફ કેવી છે એની? વધારે, લોંગ લાઈફ. પછી શું આવશે? એ તો ડિસએડવાન્ટેજમાં આવશે.
એ જ્યારે આપણે અહીંયા ડિસએડવાન્ટેજીસ લખશું કે ભાઈ ડિસએડવાન્ટેજ કયા કયા છે, તો એમાં સૌથી પહેલું જ આવશે કયું કે ભાઈ એની કોસ્ટ કેવી છે, વધારે. બીજું શું છે, કોમ્પ્લેક્સિટી કેવી થશે એની, વધારે, કારણ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આવશે. પ્લસ માણસ કેવા જોશે, BLDC એટલે જે ફેન ચાલે છે, ધારો કે તો આ પંખો ક્યારથી ચાલે છે, 1950-40ની સાલથી બન્યો, ત્યારનો આવો ને આવો જ છે. એટલે એના માણસો રિપેરિંગ માટે કેવા મળી જાય, બહુ વધારે મળી જાય. કોઈને પણ જેને ઇલેક્ટ્રિશિયનને આપી દો તો એ રિપેર કરી દેશે. પણ BLDC ફેન આપશો તો એ કહેશે કે ના યાર આ મારે ભણવામાં આવ્યું નથી, આ લેક્ચરમાં તો હું એબસેન્ટ હતો BLDC વખતે. બરાબર. તો BLDC મોટર જો રિપેર બી કરવી હોય તો એના માટે એને કંટ્રોલરનું નોલેજ હોવું જોઈએ, પ્રોગ્રામિંગનું નોલેજ હોવું જોઈએ. ફાયદો છે, કેમ? કારણ કે મેન્ટેનન્સ આવવાનું નથી, પણ જો આવશે તો એના માટે કેવું કોણ વ્યક્તિ જોશે, ક્વોલિફાઈડ સ્ટાફ જ જોઈએ કે જે એને રિપેર કરી શકે. અને ચોથું શું આવશે, સેન્સરની રિક્વાયરમેન્ટ છે. એડિશનલ સેન્સર તમારે લગાડવું પડે. જે આપણે હોલ સેન્સર લગાવ્યું, જ્યારે સાદા પંખામાં શું છે, 3 પાંખિયા, પતી ગયું. બરાબર. અચ્છા ડિસએડવાન્ટેજમાં એ બી આવશે. ડિઝાઇન કેવી છે આની, એટલે કોમ્પ્લેક્સિટીમાં આવી જાય. ઓકે, બાકી ડિઝાઇન બી કોમ્પ્લેક્સ છે. સાદા પંખામાં જુઓ તમે તો શું થશે, એક સ્ટેટરનું વાઇન્ડિંગ, એક રોટરનું વાઇન્ડિંગ અને પતી ગયું. જ્યારે અહીંયા તો શું થઈ ગયું, તમારું પરમનન્ટ મેગ્નેટ બી છે, ઉપરથી તમે ઇલેક્ટ્રોમેગ્નેટ માટેની અરેન્જમેન્ટ કરી છે, ઇલેક્ટ્રોનિક ડ્રાઈવ છે, હોલ સેન્સર લગાડ્યું છે, 4 વસ્તુ છે. બરાબર. અચ્છા, એડવાન્ટેજની વાત કરીએ તો શું આવશે, બીજા કોઈ એડવાન્ટેજ? હાઈ એફિશિયન્સી, નોઇઝ ફ્રી, લો પાવર કન્ઝમ્પશન, મેન્ટેનન્સ ફ્રી, લોંગ લાઈફ. પહેલાની અંદર તમને બ્રશ ને લીધે આપણી સ્પીડ કેવી થઈ જતી હતી, લિમિટેડ થઈ જતી હતી, સ્લો થઈ જતી હતી. આમાં સ્પીડ કેવી થઈ જશે, હાઈ. એટલે તમે બહુ જ સારી સ્પીડ ઉપર મશીનને ફેરવી શકો. અને લાસ્ટ, સાઈઝ કેવી થઈ જાય છે એની, રિડ્યુસ થઈ જાય. એટલે તમારે સેમ HP માટેની BLDC મોટર અને સાદી મોટરને કમ્પેર કરો તો BLDC મોટરની સાઈઝ કેવી થવાની છે, નાની થવાની છે. તમે પંખો લેવા જાઓ કે ભાઈ 1500 RPM નો પંખો, તમે સાદો પંખો જુઓ અને BLDC પંખો જુઓ તો એની સાઈઝ તમને કેવી દેખાશે, નાની. કારણ કે કોમ્યુટેટર આખું નીકળી ગયું, તમારી બ્રશ એસેમ્બલી આખી નીકળી ગઈ. અને એટલા માટે પ્લસ પરમનન્ટ મેગ્નેટ છે, એને જેટલો ટોર્ક જોઈએ છે એટલું તો બહુ નાના પરમનન્ટ મેગ્નેટ થી બી આવી જાય. અને એટલા માટે એની સાઈઝ કેવી છે, કોમ્પેક્ટ છે. તો 7 એડવાન્ટેજીસ પૂછાય તો લખવાના. ડિસએડવાન્ટેજ કેટલા છે આપણા, 4 ડિસએડવાન્ટેજ. એપ્લિકેશન પૂછે તો હા, ડ્રાઈવમાં યુઝ થાય છે, CD અને DVD માં યુઝ થાય છે, ઇલેક્ટ્રિક વ્હીકલમાં યુઝ થાય છે. CD और DVD ड्राइव, CD मैग्नेटिक मटेरियल से बनती है, उसमें तो कहीं पे भी ये नहीं आएगा, समझा ना. DVD प्लेयर है अपना, जो CD प्लेयर है वो घुमाता है, अंदर एक बार CD जाती है तो घूमती है, तो घुमाने के लिए जो मोटर होती है ना वो अपनी BLDC मोटर होती है. हाँ, और बहुत पहले से जो उसकी साइज बड़ी हुई है बिग एप्लीकेशन के लिए, वो भी पहले तो वो स्मॉल साइज के लिए ही डिजाइन हुआ. તો એની એપ્લિકેશન, નંબર ઓફ એપ્લિકેશન છે એ તમે લખી શકો. બરાબર, ખ્યાલ આવી ગયો. એપ્લિકેશન લખવાની હોય તો એડવાન્ટેજ લેવાના હોય તો ડિસએડ લખી દેવાના છે. વોશિંગ મશીન અને ઇન્ડસ્ટ્રીયલ રોબોટ. તો 5 એપ્લિકેશન, 4 ડિસએડવાન્ટેજીસ, 7 એડવાન્ટેજીસ અને બાકીનું કન્સ્ટ્રક્શન. બરાબર. હવે બહારથી કોઈ આવશે તો એને ખબર નહીં પડે
કે આ BLDC સાહેબ ભણાવતા હતા કે સર શું કરાવતા, પણ તમે લેક્ચરમાં પ્રેઝન્ટ છો અને ડેવલપમેન્ટ જોયું છે તો તમે આમાંથી લખી શકશો એવું હું માનું છું. બરાબર.